ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટેન્ડર્ડ 8 એનું વાય અને બીકોઝ બેના ઉપયોગ વિશે આપણે આજે જોવાનું છે. તો વાયનો જે અર્થ થાય છે શા માટે, કારણ જાણવા માટે. આખા દિવસમાં આપણે કેટલાય પ્રશ્નો પૂછીએ, શા માટે આમ નથી કર્યું, શા માટે નથી કર્યું, શા માટે લેસન નથી કર્યું. તો એને માટે આ વાય શબ્દનો ઉપયોગ થાય. કારણ જાણવા માટે વાય શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ. કોઈ પણ ક્રિયાનું કારણ જાણવા માટે વાય શબ્દનો ઉપયોગ થાય. પહેલું અહીંયા છે વાય આર યુ લેટ. તમે મોડા શા માટે છો. તમે વર્ગમાં જાઓ છો, ટીચર તમે લેટ ગયા હોય તો તરત પૂછે કે ભાઈ આને કયા કારણથી મોડું થયું, વાય આર યુ લેટ. તો આપણે જવાબ આપી શકીએ કે આઈ એમ લેટ because I have no bike. બરાબર. ટીચર પૂછે કે ભાઈ તમે કેમ લેટ પડ્યા હતા, કે મારી પાસે બાઇક નથી અને એટલા માટે હું મોડો પહોંચ્યો. ત્યાર પછી છે વાય ડીડ યુ ક્લોઝ ધ વિન્ડો. તમે બારી શા માટે બંધ કરી. વર્ગમાં આપણે કેટલીક વાર બારી બંધ કરવાની જરૂર પડે તો બાજુવાળો છોકરો આપણને પૂછે કે ભાઈ શા માટે તે બારી બંધ કરી. તો એનો જવાબ આવે આઈ ક્લોઝડ ધ વિન્ડો બીકોઝ આઈ ફીલ કોલ્ડ. મને ઠંડી લાગે છે, મને ઠંડી લાગે છે એટલા માટે મેં બારી બંધ કરી. ત્રીજું છે વાય આર યુ નોટ રાઇટિંગ. વર્ગમાં ટીચર તમને લખાવે છે, તમે બિલકુલ શાંતિથી બેઠા છો, લખતા નથી. ટીચર તમારી જગ્યા પાસે આવીને તરત જ પૂછશે તમને કે વાય આર યુ નોટ રાઇટિંગ, તું શા માટે લખતો નથી. તો એના માટે આપણે જવાબ આપી શકીએ આઈ એમ નોટ રાઇટિંગ because I have no pen. આખા દિવસમાં આપણે વાય શબ્દનો ઉપયોગ કરીને ઘણા બધા પ્રશ્નો એકબીજા સાથે કન્વર્ઝેશનમાં લેતા હોઈએ છીએ અને એના જવાબ જાણવા માટે આ શબ્દનો ઉપયોગ આપણે કરીએ. બીકોઝ, કારણ કે. વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ હંમેશા બીકોઝથી અપાય. કારણ કે કરીને આપણે જવાબ આપીએ છીએ. એટલે આ વાય, તમે કોઈ પણ ક્રિયા થાય એનું કારણ જાણવા માટે વાય કરીને પ્રશ્ન પૂછી શકો. વાય આર યુ લેટ. તમે શા માટે મોડા છો, તો કે અહીંયા કારણ બતાવ્યું બીકોઝ લખીને. બીજા વાક્યમાં પણ છે વાય ડીડ યુ ક્લોઝ ધ વિન્ડો. બારી શા માટે બંધ કરી, તો બીકોઝ કરીને જવાબ આવ્યો. થર્ડમાં પણ છે વાય આર યુ નોટ રાઇટિંગ. તમે શા માટે લખતા નથી, તો બીકોઝ કરીને જવાબ આવ્યો કે ભાઈ આઈ હેવ નો પેન, મારી પાસે પેન નથી. તો આ રીતે તમે સામેવાળાને પ્રશ્ન પૂછીને જે તે ક્રિયા નથી થઈ એ માટેનો વાયથી પ્રશ્ન પૂછી શકો. ક્વેશ્ચન વર્ડ. કારણ જાણવા માટે જ આપણે વાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમને કદાચ ક્લિયર થઈ ગયું હશે કે વાયથી આપણે પ્રશ્ન પૂછવા માટે વાયનો ઉપયોગ થાય. વાય એટલે શા માટે. તો એક ક્વેશ્ચન વર્ડ છે. હવે અહીંયા બીજું જોવાનું છે બીકોઝ. બીકોઝનો અર્થ કારણ કે એવો થાય. ફોર ધેટ રીઝન. કોઈ પણ ક્રિયા થઈ છે એનું કારણ જાણવા માટે બીકોઝનો ઉપયોગ થાય. તો આપણે જોઈએ. પહેલું વાક્ય છે વી કાન્ટ ફ્લાય. કાન્ટ એ કેન નોટનું ટૂંકું રૂપ છે. બીજું વાક્ય છે ફૂલ સ્ટોપ વી હેવ નો વિંગ્સ. અમારે પાંખ નથી. કાન્ટ ફ્લાય. વી ફ્લાય એટલે ઉડવું. અમે ઉડી શકતા નથી. ફૂલ સ્ટોપ છે વી હેવ નો વિંગ્સ. અમારી પાસે પાંખો નથી. આ પહેલું વાક્ય છે, આ બીજું વાક્ય છે. તો એ બંને વાક્યને જોડવા માટે કન્જક્શન, બે વાક્યોને જોડવા માટે બીકોઝનો ઉપયોગ થાય.
એ ઉપયોગ કઈ રીતે થાય આપણે જોઈએ. પહેલું છે વી કાન્ટ ફ્લાય, વી હેવ નો વિંગ્સ. જવાબ આવશે વી કાન્ટ ફ્લાય બીકોઝ ફૂલ સ્ટોપ છે તો અહીંયા લખવાનું નથી, તમારે સીધું બીકોઝ લખીને વી હેવ નો વિંગ્સ. આપણે ઉડી શકતા નથી એનું કારણ જાણવા માટે અહીંયા બીકોઝ પછી એ કારણ દર્શાવ્યું. કેમ તો કે આપણી પાસે પાંખો નથી એટલે આપણે ઉડી શકતા નથી. બીજું છે હી કાન્ટ હિયર. કાન્ટ એ પણ કેન નોટનું ટૂંકું રૂપ છે. કાન્ટ હિયર સાંભળી શકતો નથી. કોણ તો કે તે સાંભળી શકતો નથી. અહીંયા પૂર્ણ વિરામ છે. હી ઇઝ ડીફ. ડીફ એ ફિઝિકલ ડિસેબલ છે એને સંભળાતું નથી. તો આ બે વાક્યો છે એને કંજક્શન બીકોઝ તરીકે જોડવાના છે આપણે. અહીંયા આપણે જોડીશું. He can't hear because he is deaf. તે સાંભળી શકતો નથી. કારણ કયું દર્શાવ્યું છે? હી ઇઝ ડીફ. એને આ એ ડિસેબલ છે સાંભળવા માટે. વચ્ચે કયો કંજક્શન આવ્યો? બીકોઝનો. બે વાક્યને એણે અહીંયા બીકોઝથી જોડાયું. થર્ડ છે વી મિસ્ડ ધ ટ્રેન. વી એટલે આપણે, મિસ્ડ ચૂકી ગયા. શું ચૂકી ગયા? ધ ટ્રેન ગાડી. અમે ટ્રેન ચૂકી ગયા, અમે ગાડી ચૂકી ગયા. ફૂલ સ્ટોપ. બીજું વાક્ય છે વી રીચડ ધ સ્ટેશન લેટ. અમે ક્યાં મોડા પહોંચ્યા? સ્ટેશન પર. બે વાક્યો છે પહેલું અને બીજું. એને બીકોઝના કંજક્શન તરીકે જોડતા આ રીતના બનશે. વી મિસ્ડ ધ ટ્રેન because we reached the station late. Station late. બરાબર. ફોર્થ છે કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે પહેલું ઇનામ જીત્યા છો. પહેલું વાક્ય છે કોંગ્રેચ્યુલેશન. સેકન્ડ છે યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. અહીંયા પણ બીકોઝ આ રીતના જોડાશે. કોંગ્રેચ્યુલેશન પછી સીધું બીકોઝ લખી દો. યુ won the first prize. તમે પહેલું ઇનામ જીત્યા છો એટલે તમને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, કારણ કે તમે ફર્સ્ટ ઇનામ જીત્યા છો. ત્યાર પછી બીજું એક વાક્ય છે પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ. મહેરબાની કરીને લાઇટ ચાલુ કરો. એની સાથે વાક્ય છે ઇટ હેઝ ગોટ ડાર્ક. કારણ કે ખૂબ જ અંધારું છે. ખૂબ અંધારું છે એટલા માટે મહેરબાની કરીને લાઇટ ચાલુ કરો. અહીંયા આપણે બીકોઝ આ રીતના મૂકી શકીએ. પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ. Because it has got dark. મહેરબાની કરીને લાઇટ ચાલુ કરો કારણ કે ખૂબ જ અંધારું છે. અને લાસ્ટ છે હી ડીડન્ટ વેઇટ. ડીડન્ટ એ ડીડ નોટનું ટૂંકું રૂપ છે. તો હી ડીડન્ટ વેઇટ, એણે આપણી રાહ નહીં જોઈ. બીજું વાક્ય છે હી વોઝ ઇન હરી.
તે ઉતાવળમાં હતો. પહેલું વાક્ય છે હી ડીડન્ટ વેઇટ. ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ, ભૂતકાળનું વાક્ય છે. હી વોઝ ઇન હરી, તે ઉતાવળમાં હતો. એને આ રીતના લખીશું. He didn't wait because he was in hurry. ફરીથી બતાવી દઉં છું. વી કાન ફ્લાય, વી હેવ નો વિંગ્સ. બે વાક્યને બીકોઝ કરીને જોડ્યું. આપણે ઉડી શકતા નથી કારણ કે આપણને પાંખો નથી. નેક્સ્ટ છે હી કાન્ટ હિયર, ફૂલ સ્ટોપ, હી ઇઝ ડીફ. હી કાન્ટ હિયર, તે સાંભળી શકતો નથી બીકોઝ હી ઇઝ ડીફ. ડિસેબલ છે સાંભળવા માટે. થર્ડ છે વી મિસ્ડ ધ ટ્રેન. અમે ટ્રેન ચૂકી ગયા, ફૂલ સ્ટોપ, વી રીચડ ધ સ્ટેશન લેટ. અમે રેલવે સ્ટેશને મોડા પહોંચ્યા. વી મિસ્ડ ધ ટ્રેન બીકોઝ વી રીચડ ધ સ્ટેશન લેટ. અમે ચૂકી ગયા કારણ કે અમે સ્ટેશને મોડા પહોંચેલા. કોંગ્રેચ્યુલેશન, યુ વોન ધી ફર્સ્ટ પ્રાઇઝ. કોંગ્રેચ્યુલેશન because you won the first prize. ફિફ્થ છે પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ. મહેરબાની કરીને લાઇટ ચાલુ કરો. કારણ કે શું છે? કારણ કયું છે? ઇટ હેઝ ગોટ ડાર્ક. ખૂબ જ અંધારું છે. પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ. મહેરબાની કરીને લાઇટ ચાલુ કરો બીકોઝ ઇટ હેઝ ગોટ ડાર્ક. હી ડીડન્ટ વેઇટ. એણે આપણી રાહ નહીં જોઈ. શા માટે? હી વોઝ ઇન હરી, કારણ કે બહુ ઉતાવળમાં હતા. હી ડીડન્ટ વેઇટ બીકોઝ હી વોઝ ઇન હરી. એણે આપણી રાહ નહીં જોઈ, થોઈબા નહીં આપણા માટે. કેમ? તો કે બીકોઝ હી વોઝ ઇન હરી. એટલે અહીંયા બીકોઝ એ કંજક્શન તરીકે બે વાક્ય હોય એમાં કારણ જાણવા માટે બીકોઝનો ઉપયોગ થાય. તો આ રીતે વાય એ ક્વેશ્ચન વર્ડ છે અને વાયથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે બીકોઝ, ફોર ધેટ રીઝન, કયા કારણે ક્રિયા થઈ એ માટે બીકોઝ કરીને આપણે જવાબ મેળવી શકીએ. તો આ રીતે તમને વાય અને બીકોઝ એ બેના જે અર્થ છે વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય એ તમને ક્લિયર થઈ જવા જોઈએ.